સૌના સરદાર જય સરદાર। આજે શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા એસપીજી દ્વારા આયોજિત આજે દિવાળી ઉત્સવની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે। એ શરૂઆતમાં મારી સાથે મારા મિત્ર અને યુવાનો એક થઈને રાત દિવસ મહેનત કરીને આજે આ ઉત્સવની શરૂઆત કરવા એટલે જ મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે આજે બધા યુવાનો આપણે ભેગા થઈએ છીએ તો આપણા પરિવાર કેમ એકબીજાને ના મળે, બાળકો એકબીજાને કેમ ના મળે, મા બાપ એકબીજાને કેમ ના મળે, એ જ મુખ્ય ઉદ્દેશ હતો અમારો। તેમ છતાં આજે અમારી ગણતરી કે 500 માણસથી વધારે નહીં થાય, પણ તેમ છતાં આજે 1500-2000 માણસ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે। અમારી શરૂઆત હતી, પહેલ હતી, અને આવનાર સમયની અંદર અત્યારે અમે બાળકો માટે બી એવી ફેસિલિટી રાખી છે, રમવા માટેની રમતગમતની વસ્તુઓ લાવ્યા છે, ઇક્વિપમેન્ટ મૂક્યા છે, એજન્સીઓ હાયર કરી છે, અને બાળકો અલગ રીતે એન્જોય કરે, પેરેન્ટ્સ અલગ રીતે એન્જોય કરે, એની માટે અમે ઓર્કેસ્ટ્રા લાઈવ સ્ટેજ પ્રોગ્રામને કરવા જઈ રહ્યા છે। ફૂડની બી વ્યવસ્થા કરી છે કે એ હેતુ અમારો એક જ હતો કે આજે ફેમિલીને એક કરવી છે। આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર આ શરૂઆત કરી છે, આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજની ફેમિલીને એક કરીશું, જેથી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજીભાઈ પટેલ બી આજે અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે એસપીજી છેલ્લા 4 વર્ષથી લગ્ન નોંધણીના કાયદા માટે લડત લડી રહી છે, જે સર્વ સમાજની સમર્થન। આ એક દીકરીનો પ્રશ્ન નથી, સર્વ સમાજના મા બાપનો પ્રશ્ન છે। તો એની માટેની બી અમે સમૂહની અંદર સીએમ સાહેબ સુધી રજૂઆત પહોંચે, દરેક વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, દરેક વ્યક્તિઓના નામ લખાવીને સહીને લઈને અમે પેપર કલેક્ટ કરીએ છીએ। વડોદરા શહેરમાં આ પ્રથમ વખત કર્યો છે। એ જે મારા વિચાર હતા, એ મારા મિત્રો જે મારી સાથે યુવાનો છે, એ લોકોએ એ મારા વિચારને પોતાનો બનાવીને આજે એક મારી પડખે ઊભા રહીને આ દિવસને આજે અહીંયા સુધી લઈ આવ્યા છે અમે।